તો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો ખાત્મો બોલાવતું મહા ઓપરેશન અનેક શહેરોમાં ઘૂસણખોરો વિરુદ્ધ ઝંઝાવાતી ઓપરેશન બાંગ્લાદેશી અમદાવાદ રાજકોટમાં ઘૂસણખોરોની હવે ખેર નહીં પોલીસે 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને સકંજામાં લીધા છે સોની બજાર અને ગાંધીગ્રામમાં પોલીસ દ્વારા મેગા તવાઈ બોલાવવામાં આવી શંકાસ્પદોના આધાર કાર્ડ અને પાસપોર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં મોડી રાત્રે પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન ચાલ્યું ક્રાઇમ બ્રાન્ચે 100 શંકાસ્પદોની કડક પૂછપરછ આદરી હતી ચંડોળા અને ગુલાબનગરમાં રાત્રિ દરમિયાન પોલીસ સત્રાટકી હતી ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગ કરવામાં આવ્યું ગૃહ વિભાગ ટૂંક સમયમાં સત્તાવાર આંકડાઓ ઘોષિત કરશે તો સત્તાવાર આંકડાઓ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહ્યા છે સરકારની આ સરાહનીય કામગીરી સામે આવી છે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોની હવે ખેર નહીં ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા મેગા ઓપરેશન ચલાવાયું અને જે પણ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરતા હતા તેવા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે હવે આધાર કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવશે અને જે પણ વ્યક્તિ પાસે આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય અથવા તો નકલી ડોક્યુમેન્ટ્સ બનાવેલા હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમને તેમના વતન પરત મોકલવામાં આવશે તો ગુજરાતમાં આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ન માત્ર અમદાવાદમાં પરંતુ આજ રાજકોટ અને સુરતથી પણ આ જ પ્રકારના કંઈક સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે રાત્રે બાંગ્લાદેશીઓની ઊંઘ હરામ થઈ ગઈ હશે કારણ કે આ પોલીસ દ્વારા સતત રાત્રિ દરમિયાન આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું સતત સર્ચ કરવામાં આવી અને હાલમાં 31નો આંકડો સામે આવ્યો છે 31 જેટલા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તેમને રાખવામાં આવ્યા છે